અશોકે ઈસવીસન પૂર્વ 251માં પાટલીપુત્રમાં મોગલીપુત તીસાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. ખાસ યાદ રાખજો કે અશોકે કોના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? તો પાટલીપુત્ર મોગલીપુત તીસ્યના અધ્યક્ષપદે. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્માદેશ, સીલોન, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સીલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. અહીં એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત, જો તમને એમ પૂછવામાં આવે કે સમ્રાટ અશોકે ભારતના કયા કયા રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો, તો રાજ્ય આવશે કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. અને જો તમને એમ આવે કે સમ્રાટ અશોકે કયા કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો, તો દેશોમાં આવશે કે બ્રહ્માદેશ એટલે કે મ્યાનમાર, સીલોન એટલે કે શ્રીલંકા એટલે કે સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. એટલે કે દેશ અને રાજ્ય બે અલગ અલગ વસ્તુ આવે છે, તો તમે ખાસ યાદ રાખજો અને ધ્યાન પણ રાખજો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું હતું. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી. યુદ્ધમાં થયેલ ખુંવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો. ધર્મ પ્રચારાર્થ વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વ 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું. નેક્સ્ટ આવે છે મૌર્ય યુગનું વહીવટતંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન મિત્રો કે વિશાળ મૌર્ય સમાજનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન કોણે કર્યું હતું, તો ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટતંત્રના 3 વિભાગો એટલે કે અંગો હતા. મૌર્ય યુગનું વહીવટતંત્ર અ કેન્દ્રીય, બ પ્રાંતીય અને ક પ્રાદેશિક એટલે કે સ્થાનિક. મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા, તો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા. કયા કયા, તો કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. પહેલું જોઈએ કેન્દ્રીય વહીવટતંત્ર. સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય
એ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે મુજબ છે. ખાતું અને બીજી સાઈડ છે ઉપરી. પેલું ખેતી વિભાગ તો સીતાધ્યક્ષ, તેના અધ્યક્ષ સીતાધ્યક્ષ કહેવાતા. લશ્કર ખાતું સેનાની. ન્યાય ખાતું તેના વડા પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ. વ્યાપાર ખાતું પણ્યાધ્યક્ષ. 5 દફતર ભંડાર એટલે કે મહાઅક્ષપટલ. અને 6 મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું એટલે કે મુદ્રાધ્યક્ષ. બીજું આવે છે પ્રાંતીય વહીવટતંત્ર. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંતઃ, પ્રાંત એટલે કે મંડળ અથવા વિભાગના વડા તરીકે રાજ્યપાલ હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું. એટલે કે ગામ વિસ્તાર અથવા મંડળમાં જે કંઈ બનતું હોય તેની સતત જાણકારી રાજાને આપવાની. નેક્સ્ટ એટલે કે ત્રીજું આવે છે પ્રાદેશિક વહીવટતંત્ર. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા કે સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહણ અને તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક કહેવાતો. વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો. પ્રાદેશિક એટલે કે સ્થાનીયમાં જે કોણ વહીવટ કરે, કઈ રીતે વહીવટ કરે અને તેના અધિકારીને શું કહેવામાં આવતું તે અહીં કહેવામાં આવ્યું છે. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, શાલિસુક, જયલોક, દશરથ, દેવવર્મા, સતંતવા અને બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્પમિત્રે શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વ 185માં પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 6 મૌર્યયુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક અહીં પૂર્ણ થાય છે. તમારી સ્વાધ્યાય પોથીમાં વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, નાના પ્રશ્નો અને મોટા પ્રશ્નો લખવાના રહેશે. તેમજ પ્રવૃત્તિમાંથી તમારે કોઈ પણ એક પ્રવૃત્તિ કરવાની રહેશે.